સુરતમાં તસ્કરો ફરી સક્રિય, 3 દુકાનોમાં ત્રાટકી, કર્યો હાથફેરો। સુરતના ન્યૂ કોસળ રોડ ઉપર આવેલા અમરોલી ઉત્તરાયણ બ્રિજ નજીક સ્થિત શંકેશ્વર કોમ્પ્લેક્સમાં તસ્કરો ફરી સક્રિય બન્યા છે। તસ્કરો રાતના સમયે કોમ્પ્લેક્સની 3 દુકાનોના શટરો ઊંચા કરીને ચોરીને અંજામ આપ્યો હતો। ચોરો દુકાનમાંથી રોકડ રકમ ઉપરાંત અન્ય મુદ્દામાલ પણ લૂંટી ગયા હોવાનું સામે આવ્યું છે। ચોરીની સમગ્ર ઘટના દુકાનોમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી। હાલમાં પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ માટે તપાસ શરૂ કરવામાં આવી છે। સુરત શહેરમાં વધતી ચોરીની ઘટનાઓને લઈને સ્થાનિક વેપારીઓમાં ચિંતા વ્યાપી રહી છે। મારું નામ મેહુલ મારું છે। મારી અહીંયા શંકેશ્વર કોમ્પ્લેક્સમાં દિત્યા એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ છે। સવારમાં વહેલી સવારે આશરે 6 વાગ્યાના આસપાસ અહીંયા મારી દુકાન અને બાજુની 2 દુકાનના તાળા તોડી ચોરી કરી ફરાર થઈ ગયેલો છે। મારી દુકાનની અંદર કશું ના હોવાથી કશું લઈ નથી ગયેલો, પણ બાજુની દુકાનમાંથી કેમેરા, રોકડ રકમ, સોનાની વસ્તુ આવું ઘણું બધું લઈ અને ફરાર થઈ ગયેલો છે। સવારમાં અમે જાણ થતાં સવાર વહેલી તકે અહીંયા પહોંચ્યા તો દુકાનના તાળા તૂટેલા હતા। પોલીસ ફરિયાદ કરી, પોલીસ આવી અને તપાસ કરી થોડી ઘણી। પોલીસ ફરિયાદ ચાલુ છે, ત્યારે પોલીસ પોતાની કામગીરી કરી રહી છે અને ઘણી બધી વસ્તુ લઈને ચોર ફરાર થઈ ગયેલો છે। કેમેરો લઈ ગયેલો છે, રોકડ રકમ લઈ ગયેલો છે, એક સોનાની વસ્તુ હતી, ઘણું ખરું લઈને વયો ગયેલો છે। સવારમાં આશરે 6:15 ટાઈમ હતો। 6:15 ટાઈમે આવીને ચોરી કરીને નાસી ગયેલો છે। હા, સીસીટીવીમાં ચોર દેખાય છે, એકલો વ્યક્તિ છે અને એકલા ચોરી કરીને ફરાર થઈ ગયેલો છે।